હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. આજે છે આપણો ચેપ્ટર 15 નો લેક્ચર એસએસ. આજે સુધી કેટલું ભણ્યા આપણે? એટલે બોલો, આપણે એક માર્કને આપણે રિવાઇઝ કરી લઈએ ફટાફટ. આપણે ધડાધડ રિવાઇઝ કરી લઈએ, ધડાધડ એકદમ. હા, ગોઠવેલી છે. ગોઠવેલી છે. ચાલો ભાઈ, એક માર્કમાં સવાલો પૂછી લઉં છું તમને. ટોટલ સવાલ હતા 29 સવાલ હતા. બધાનો વાર આવશે ભાઈ. જે બી સવાલ હતા બોલશે એને 5 પોઈન્ટ મળવાના છે. સ્ટાર્ટ ભાઈ, સંજયથી બોલ ચાલુ કરીએ આપણે. બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના ખાલી જગ્યા ટકા કરતાં વધુ હોય છે. 3%. વેરી ગુડ પ્રેમ. વિકાસશીલ રાષ્ટ્રોમાં દેશના ટોચના ખાલી જગ્યા ટકા ધનિકો લોકો રાષ્ટ્રીય આવકનો ખાલી જગ્યા ટકા હિસ્સો ધરાવે છે. 20% ધનિક લોકો 40% હિસ્સો છે. મોહિત, વિકાસશીલ દેશોમાં વસ્તીની વૃદ્ધિનો દર ખાલી જગ્યા ટકાથી વધુ જોવા મળે છે. 3%. 2%. વિકેટ પડી ગઈ ભાઈ. ખોટું ભાઈ. સાચું. હા, જે બી બોલે બીજા નહીં. ચૌદારો વારો. દેશમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ ખાલી જગ્યા દેશોમાં અર્થતંત્ર દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે. વિકાસશીલ દેશોમાં એમાં આવું છે ભાઈ. ભાઈ લોકો, આર્થિક રીતે ભારત કેવો દેશ છે? વિકાસશીલ દેશ છે ભાઈ. આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ ખાલી જગ્યા છે. પરિમાણાત્મક. વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય છે? ખેતી. ખાલી જગ્યા દેશનું રાષ્ટ્રીયમાં થતો વધારે આર્થિક વિકાસ કહેવાય. આર્થિક વિકાસ વિકાસ કહેવાય તો વિકાસ કહેવાય. વિકાસ એક સવાલ બોલે તો શું હવે ખાલી જગ્યા કે આવું યાર? ખાલી જગ્યા દેશોની રાષ્ટ્રીયમાં થતો વધારે વિકાસ આર્થિક વિકાસ કહેવાય. આર્થિક વિકાસ કહેવાય તો વિકાસ. વાંચ્યું નહીં બોલ વિકાસશીલ. વિકેટ પડી ભાઈ. એટલે વાંચો નહીં કરવાની, વાંચવાનું. ચલો ભાઈ, આ પોઈન્ટ ટેબલ નીચે જશો હવે. વિશ્વ બેંક 2004ના અહેવાલ મુજબ આર્થિક આવક 735. આ વિકાસશીલ દેશોમાં બેરોજગારી કયા કયા સ્વરૂપે જોવા મળે છે? બેરોજગારી કયા સ્વરૂપે? એ છુપી બેરોજગારી, મોસમી બેરોજગારી અને ઔદ્યોગિક બેરોજગારી. ઓકે. આર્થિક આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિની ખાલી જગ્યા કહેવાય. આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને છેલ્લો ક્વેશ્ચન, દેશની કુલ આવકને ખાલી જગ્યા કહેવામાં આવે છે. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. તો 3 રાઉન્ડ પછી સ્કોર એ પ્રમાણે રહ્યો કે સંજયને પૂરેપૂરા મળ્યા તો 10 પોઈન્ટ, પ્રેમને બી 10 પોઈન્ટ, મોહિત અને રોહિતને ભાઈ વિકેટ પડી એક ટાઈમને 8 પોઈન્ટ આપવામાં આવી રહ્યા છે. પહેલા રાઉન્ડમાં તમે પાછળ પડી ગયા. ચલો કોઈ વાંધો નહીં. 2 માર્કનો સવાલ આપણે જોઈ લઈએ. 2 માર્કના કેટલા કર્યા હતા? 2 માર્કમાં ટોટલ આપણે 1 2 3 4 5 ક્વેશ્ચન કર્યા હતા આપણે, બરાબર છે. પહેલો ક્વેશ્ચન હતો કે કારણ આપણો ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે અથવા ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ સાથે કહી શકાય? બોલો તો. ભારતમાં આઝાદી પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો છે. દેશમાં અનાજ, કપડાં, આરોગ્ય, શિક્ષણ, વીજળી, રહેઠાણ વગેરે જેવી સેવાઓનો વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો છે. જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે. અગાઉની સરખામણીઓમાં ઉપરની જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આમ કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. એકદમ પરફેક્ટ. સો નંબર 2, વિકાસશીલ દેશોમાં કયા પ્રકારનું અર્થતંત્ર પ્રવર્તે છે સમજાવો. વિકાસશીલ અર્થતંત્ર છે. વિકાસશીલ દેશોમાં અર્થતંત્ર દ્વિમુખી સ્વરૂપે પ્રવર્તે છે. વિકાસશીલ દેશોમાં ગ્રામ વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું અને ઓછું ઉત્પાદન જોવા મળે છે. વિકાસશીલ દેશોમાં બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદનની પદ્ધતિ, આધુનિક યંત્રો અને વૈભવશાળી જીવનશૈલી જોવા મળે છે. એકદમ પરફેક્ટ ભાઈ. સોરી. વિકાસશીલ દેશોમાં આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ કેવા પ્રકારનું જોવા મળે છે? મુખ્ય કાચી ધાતુ, કૃષિ પેદાશો,
બગીચા પેદાશોનો નિકાસ થતો હોય છે. આ પ્રકારને ઉદ્યોગોની માંગ ઓછી હોય છે, નિકાસોની માંગ ઓછી હોય છે અને ભાવ નીચા હોય છે. અને આ રાષ્ટ્રીય વિકાસશીલ દેશોની આયાતોમાં ઔદ્યોગિક સામગ્રી પેદાશો અને યંત્ર સામગ્રી હોય છે જેના ભાવ ઊંચા હોય છે, ખૂબ જ વધારે હોય છે. વેરી ગુડ, સારું બોલ્યો, થોડી ભૂલો પડી. આર્થિક પ્રવૃત્તિનો અર્થ જણાવો અથવા આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, ઉદાહરણ આપો. ચીજ વસ્તુઓના વિનિમય દ્વારા ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. દાતા, ખેડૂત, દાતા નહીં, બે દાખલા તરીકે. દાખલા તરીકે ખેડૂત, વકીલ, એન્જિનિયર, પછી ડોક્ટર, શિક્ષક વગેરે પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે. કેમ આજે આવું છે ભાઈ, વાંચ્યું જ નહીં બરાબર. ઓકે, તો બીજા રાઉન્ડમાં સંજયને 10/10. વેરી ગુડ બોલ્યો, એકદમ મસ્ત બોલ્યો. આપી 10/10, આને 9 અને અહીંયા 8. ચોથા નંબર રહેશે રોહિત લાગે, માઇનસ થવાના ચાન્સીસ. ઓકે, ચલો ચાલો, તો બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, જોડે બોલીએ બધા કે જે પ્રવૃત્તિ નહીં તો આવક મેળવવાની, પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે બાળકનો ઉછેર કરે છે, ડોક્ટરની સેવા કરે છે અને કોઈ મદદથી સમાજ સેવાના કાર્યો કરે છે. બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે, બરાબર છે એકદમ. 3 માર્કમાં 3 માર્કમાં ક્વેશ્ચન હતા, કેટલા હતા ભાઈ? એક જ, બસ. ને 4 માર્કમાં ક્વેશ્ચન કેટલા હતા ભાઈ? 4 માર્કમાં હતા 2 ક્વેશ્ચન. તો 1 ને 2 3 જણા ચાન્સ મળે, કંઈ નહીં. આર્થિક વિકાસની સમજૂતી આપો. તો આપણે આર્થિક વિકાસનું આખું કર્યું હતું. આપણે પહેલા મુદ્દો શું આવ્યો? આર્થિક વિકાસની વ્યાખ્યા જોડે બોલી લઈએ. શું હતી વ્યાખ્યા ભાઈ? પૂછી લઉં છું સંજય. આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થવો અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. એના પછીનો મુદ્દો આવ્યો તો આપણે રાષ્ટ્રીય આવક કોને કહેવાય ભાઈ? રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક. દેશની કુલ આવક રાષ્ટ્રીય આવક કહે છે. માથાદીઠ આવક કોને કહેવાય? માથાદીઠ આવક એટલે દેશની કુલ વસ્તીને દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તીવાળા ભાગતા જે મળતા હોય. પછી એના પછીનો મુદ્દો શું હતો? આર્થિક ભાઈ આર્થિક પ્રવૃત્તિ એ આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે, જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. એના પછીનો મુદ્દો બોલો ભાઈ. દાખલા તરીકે નો લોકોના જીવન ધોરણમાં જીવન ધોરણમાં અનાજ, બરાબર. લોકોના જીવન ધોરણમાં અનાજ, કપડા, આરોગ્ય, શિક્ષણ, વાહન વ્યવહારની સુવિધા અને રહેઠાણની સુવિધા વગેરે બાબતોનો પછી ભાઈ ભારતમાં આઝાદી પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો છે. દેશમાં અનાજ, કપડા, શિક્ષણ, આરોગ્ય, વીજળી, રહેઠાણ વગેરે વસ્તુઓનો વપરાશ વધ્યો છે. જેના પરિણામે લોકોના માથાદીઠ આવકમાં જીવન ધોરણમાં વધારો થાય છે, સુધારો થયો છે. અને અગાઉની તુલનામાં જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. ચલો ત્રીજા રાઉન્ડમાં ભાઈ સંજયને થોડી ભૂલ પડી હતી તો 9 પોઈન્ટ. પ્રેમ બોલી કે 10/10. મોહિતને નાની ભૂલ પડી 9 અને રોહિતને બી 9 ભૂલ પડી હતી ભાઈ. 9. ત્રીજા રાઉન્ડમાં થોડું સુધર્યું છે. સંજયને એની સ્પીડ બરાબર કર્યા રાખી. ચલો છેલ્લો રાઉન્ડ 4 માર્કના મુદ્દામાં આવી જઈએ. 4 માર્કમાં આવી રીતે બોલવાના છે બધા, એક પછી એક મુદ્દા. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત લખો. પહેલો મુદ્દો. વિશ્વ બેંકના 2004ના વિશ્વ અહેવાલ તફાવત છે. બોલ. હા બોલે પણ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે. હેડિંગ બોલો કે ભાઈ ખાલી હેડિંગ. વિકાસની પ્રક્રિયાના આધારે બોલો. હા, વિકાસની પ્રક્રિયા પહેલો મુદ્દો.
વિકાસશીલ એ ગુણાત્મક છે અને આર્થિક વિકાસ એ આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક. બીજો મુદ્દો આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. હોર્ડિંગ Heading. અર્થતંત્રમાં થતા પરિવર્તનોને આધારે અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં વધારો થયો છે, જેને આર્થિક વિકાસ કહે છે. નોટ બંધ રાખો યાર, નોટ બંધ રાખો. બોલ. દાખલા તરીકે હા. ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા નવા બિયારણોની શોધ થતા ઉત્પાદનમાં વધારો થયો છે. આ બાબત આર્થિક વિકાસ છે. ના વાંચ્યું તો ના પાડતો કે ભાઈ. બીજી તરફ ખેતીલાયક જમીનમાં વધારો થતા ઉત્પાદનમાં વધારો થયો છે. આ બાબત આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. આનો તો ફાયદો છે, હેડિંગ જ આવે છે. બોલ. હેડિંગ યાદ રાખવા બહુ કિંમતી છે. બોલ. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકાસશીલ દેશોમાં થતા રાષ્ટ્રીય આવકમાં વધારાને આર્થિક વિકાસ કહે છે. વિકસિત દેશોમાં વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધાર હે વિકાસશીલ બોલ્યો નહીં, અરે જેનો વારન બોલો વિકસિત વિકાસશીલ બોલ્યો એટલે વિકસિત આવ્યું. વિકસિત આવ્યો ને, તો વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને આર્થિક વિકાસ અભિવૃદ્ધિ કહે છે. આર્થિક વૃદ્ધિ કહે સર, છે. હું બોલે છે વૃદ્ધિ સર તમને. હા હા ભાઈ, હા હા. ઓકે, સંજય તો આ વખતે પરફેક્ટ 10 માંથી 10 લઈ ગયો. પ્રેમે આ વખતે 10 માંથી 10 લઈ ગયો. મોહિતને નોટો ખોલીને કર્યું હતું એટલે 9 પોઈન્ટ કાપું છું. અને આ ભાઈએ બી થોડી ભૂલ કરી 9. આ બે 10 લાયા જ નથી હજી. અહીંયા તો કોમ્પિટિશન સારી ચાલે છે. ચલો ભાઈ, બીજો ક્વેશ્ચન, છેલ્લો ક્વેશ્ચન. વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય, તેના લક્ષણો જણાવો. લક્ષણ વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય, તેના લક્ષણો જણાવો. વિશ્વ બેંકના 2004ના વિશ્વ અહેવાલ મુજબ વિશ્વ વિકાસ અહેવાલ. વિશ્વ વિકાસ અહેવાલ મુજબ $735 થી ઓછી આવક ધરાવતા દેશોને માથાદીઠ આવક ધરાવતા. માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ દેશો કહે છે. વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બોલો ભાઈ. તો શું બોલું? એ રેડિંગ હતું એ. સર ઓલું લક્ષણો કે પછી- લાઈન સર બોલતા જ જાઓ ભાઈ આમ. હા સોરી, વિકાસશીલ અર્થતંત્ર આ લક્ષણો બસ. જે મુજબ નીચે છે. માથાદીઠ આવક. બોલ ભાઈ. વિકાસશીલ દેશોમાં લોકોની માથાદીઠ આવક દેશની માથાદીઠ આવક રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક નીતિ જોવા મળે છે અને વસ્તી વૃદ્ધિનો દર વધુ જોવા મળે છે, જેના પરિણામે લોકોની માથાદીઠ આવક નીચી રહે છે. ફસાઈ ગયો વાતોમાં આને ફસાઈ ગયો તને, અને આજે વિકેટો પડી. મુદ્દો હેડિંગ બોલો. વસ્તી વૃદ્ધિ આમાં હેડિંગ જ આવે. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તીમાં વધારો જોવા મળે છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વૃદ્ધિ 2% ના દરમાં હોય છે. 2% કે ત્યાંથી વધુ જોવા મળે છે. કૃષિ ક્ષેત્ર પર અવલંબન. બોલો. વિકાસશીલ દેશોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે. આ દેશમાં 60% કરતા વધુ લોકો ખેતી ઉપર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25% ની આસપાસ જોવા મળે છે. આવકની વહેંચણીમાં આ વિકાસશીલ દેશોમાં આવકની વહેંચણી તેમજ ખેતીના સાધનોની વહેંચણીમાં પણ અસમાનતા જોવા મળે છે. બોલ હવે. આ સમાનતા ગ્રામીણ અને આ અસમાનતા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જોવા મળે છે. દેશના ટોચ પરના 20% ધનિક લોકો 40% રાષ્ટ્રીય આવકમાં 40% હિસ્સો ધરાવે છે અને તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકમાં 10% ભાગ ધરાવે છે. વિકાસશીલ દેશોમાં બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મુખ્ય લક્ષણ છે. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતા વધુ જોવા મળે છે. વિકાસશીલ દેશોમાં બેરોજગારીનું સ્વરૂપ છુપી બેરોજગારી, મોસમી બેરોજગારી અને ઔદ્યોગિક બેરોજગારી સ્વરૂપે જોવા મળે છે, વગેરે સ્વરૂપે જોવા મળે છે. ગરીબી એ વિકાસશીલ દેશોનું લક્ષણ છે.
અને મોટા મોટા આવે છે. ખોરાક કપડા આરોગ્ય શિક્ષણ જેવી જીવનની પ્રાથમિક તો પહેલાથી બોલું. જીવનની પ્રાથમિક જરૂરિયાતો જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકાય તેટલી આવક ધરાવતા ન હોય તે લોકોને ગરીબ કહેવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં ગરીબીનું પ્રમાણ દેશની કુલ વસ્તીના 3 ભાગ જેટલું જોવા મળે છે. ત્રિમુખી આ જોઈને લાગે છે ને. તો બોલ ભાઈ, એની બોલે બેઠો બેઠો. દ્વિમુખી અર્થતંત્ર. કામના બદલાઈ ગઈ. આ વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી જોવા મળે છે. મોટો આવે બાદ. બોલ ભાઈ. એક તરફ ગ્રામીણ વિસ્તારમાં પછાત ખેતી પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું અને ઓછી ઉત્પાદન જોવા મળે છે. વાહ વાહ, બોલી બીજી ગયો. તરફ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદનની પદ્ધતિ, આધુનિક યંત્રો અને વૈભવશાળી જીવનશૈલી જોવા મળે છે. બોલ. આવકના પાયામાં અસમાન. એ ખોટું સર બોલો. એડી ના ભાઈ, એને બોલ. એડી માં બોલો બોલતી. બોલ. અપર્યાપ્ત મોઢે કર્યા તો બોલ ભાઈ. અપર્યાપ્ત એક્ઝેક્ટ બોલ. અપર્યાપ્ત પાયાની સેવા. પાયાની અપર્યાપ્ત સેવાઓ. તું તો હાવ કર. બોલ ભાઈ. પાયાની અપર્યાપ્ત સેવા. તો બોલી ગયો હવે. મુદ્દો બોલ મોટો. નહીં યાર, હું વાંચ્યું છું તમે લોકો યાર. કેવું ચાલે આવી રીતે યાર. બોલ ભાઈ. હા, વિકાસશીલ સર, દેશોમાં. હું બોલું સર, હા. પણ ક્યાં બોલો. વિકાસશીલ દેશોમાં વિકસિત ન હોય તેવી પાયાની સેવાઓ જેવી કે વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ. વિકસિત હોય નહીં. વિકાસ માટે અનિવાર્ય એવી પાયાની સેવાઓ જેમ કે શિક્ષણ, સંદેશ વ્યવહાર, વાહન વ્યવહાર, ખોરાક, કપડા અને આમાં ખોરાક કપડા ના આવે ભાઈ. વિકાસશીલ દેશો માટે આ બધું હાઈ લેવલની છે. ખોરાક કપડા પ્રાથમિક છે. હા સર, હું બોલું સર. જો સર, શિક્ષણ પછી વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, સંદેશાવ્યવહારની સુવિધા અને બેન્કિંગ જેવી સુવિધાઓનો ઓછો વિકાસ, વીજળી, આરોગ્ય. વીજળી, આરોગ્ય વગેરે બેન્કિંગ જેવી સેવાઓનો ઓછો વિકાસ જોવા મળે બહુ છે. ખરાબ કહેવાય. તમે ભૂલી ગયા છો યાર. એટલે હું રિવાઇઝ કરું છું કે મને જોવા મળે કે તમને કેટલું યાદ છે. ચલો ભાઈ, હેડિંગ હેડિંગ અપર્યાપ્ત. જા ને ભાઈ. બોલ ભાઈ. આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. બોલ ભાઈ. યાર બહુ ખરાબ સર, કહેવાય. બોલો. બોલ. વિકાસશીલ રાષ્ટ્રોમાં મુખ્યત્વે કૃષિ પેદાશો, બગીચા પેદાશો અને કાચી ધાતુઓની નિકાસ જોવા મળે છે. આ પ્રકારની નિકાસોનો માંગ ઓછી હોય છે અને ભાવ નીચા હોય છે. જેથી નિકાસોની કમાણી ઓછી થાય છે. કમાણી ઓછી થઈ જાય. વિકાસશીલ દેશોની આયાતો આધુનિક પેદાશો અને યંત્ર સામગ્રીની હોય છે અને વસ્તુના ભાવ અને વસ્તુના ભાવ ઊંચા ખૂબ જ વધારે હોય બહુ છે. યાદ નહીં તમને લોકોને. બહુ યાદ નથી યાર. બહુ ખરાબ કર્યું. 4 માર્ક તો કાલે એક્ઝામમાં તો લપેટામાં લઈશ બરાબરના. આમાં સંજયને તો બહુ જ ખરાબ 6 પોઈન્ટ, પ્રેમના કાપીને 9 પોઈન્ટ. સારું કર્યું એને. મોહિતનું તો એનું બી ખરાબ, એને 7 અને આને 8. ટોટલ કરી લઈએ ભાઈ આનું હવે. 10, 20, 30, 30 ને 39 ને 100, 45, 10, 20, 30, 40 ને 49, 9, 27, 27 ને 8, 35, 35 ને 7, 42 અને 9, 8 તારીખ 24, 24, 9, 33 ને અને હશે 42. આ બે તો બરાબરી પર છે. બાકી પરફોર્મન્સ બહુ ખરાબ કહેવાય ભાઈ. આવી જાઓ ભાઈ. હવે છેલ્લે આપણે કયો સવાલ લખાયો? આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ લખાઈ કાઢ્યો ને. તો આવી જાઓ આપણે મોટા. નહીં, એક બાકી છે નાનો સવાલ. એ સવાલ શું લખાયો તમે? શેમાં સર? પેલા આર્થિક પ્રવૃત્તિને બી અલગ અલગ સવાલ લખાયા હતા ને મેં. હા. હા, તો એક પાછો આવી જાઓ. 3 માર્કની બુકમાં આવી જાઓ. તો 2 માર્કમાં લખાયો. તો હા, 3 માર્કની બુકમાં એક મોટો સવાલ આવી જાઓ. બેઠો બેઠો આવશે બધું. લખો. તફાવત સ્પષ્ટ કરો.
લખો તફાવત સ્પષ્ટ કરો પછી ડેશ કે લખજો આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. તફાવત સ્પષ્ટ કરો આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. અથવામાં લખજો અથવામાં લખજો ભાઈઓ બહેનો. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું? આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. ચલો ભાઈ થઈ ગયું. હવે શું હતું? પેલો સવાલ કેવો હતો? બે અલગ અલગ હતા. આ સાથે પૂછે અગર તફાવત પૂછે તો કઈ લખશો? એના માટે 3 માર્ક છે. લખો મુદ્દા નંબર 1. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત નીચે મુજબ છે. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત નીચે મુજબ છે. નીચે મુજબ છે. નંબર 1 લખો. એમાં લખજો આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ. ચલો બેઠું બેઠું લખવાનું છે ભાઈ. શું કરશો? પેલા વ્યાખ્યા અને બીજા મુદ્દામાં શું લખશો? ઉદાહરણ. પછી બિનઆર્થિક પ્રવૃત્તિ લખજો વ્યાખ્યા અને ઉદાહરણ. બેઠું બેઠું છે લખવા લાગો. યાદ છે કે ભાઈ કહું બોલું? હા તો મૂડ ખરાબ કર્યું તમે લોકો એસએસમાં મારું. આખું 4 માર્કનો સવાલ ભૂલી ગયા. તો કયો પહેલો મુદ્દો? શું હતો પહેલો મુદ્દો ભાઈ? બોલો બધા જોડે. ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિને શું કહે છે? આર્થિક પ્રવૃત્તિ. હવે લખી દો એના દાતા. રોહિતના પ્રમાણે દાતા. દાતા નહીં કે દાત તો કહેવાય. દાખલા તરીકે દાંત લખાય, દાતા નહીં. હા લખી ભાઈ ઉદાહરણમાં ડોક્ટર, વકીલ, બોલો જોડે બોલા બોલો વગેરે પ્રવૃત્તિ કેવી છે? આર્થિક પ્રવૃત્તિ છે. હવે બિનઆર્થિક પ્રવૃત્તિ હેડિંગ આપો અને એની વ્યાખ્યા લખી દો.
લખી વ્યાખ્યા જે પ્રવૃત્તિ જે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી તે પ્રવૃત્તિને શું કહેવાય? બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. એનું લખી દો ઉદાહરણ હવે. શું આવ્યું ઉદાહરણમાં ભાઈ? માતા કોઈ વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે તે પ્રવૃત્તિ આર્થિક બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. જે બી કંઈ સંભળાયું નહીં મને કંઈ, તમે જે બી બોલ્યા એ સાચું જ હશે. માતા પોતાના બાળકનો ઉછેર કરે, ડૉક્ટર ફી લીધા વિના એમની સેવા આપે અને વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે. કોઈ આમાંય ચોરી કરે છે? આમાંય શું જોવે છે? ઓકે ઓકે, ચલો ભાઈ 2 માર્કમાં આવી જાઓ હવે. કૂદકો મારીને જમ્પ એન્ડ કમ ઇન ધ 2 marks book. લખો ભાઈ 2 માર્કની બુકમાં આવી જાઓ અને સવાલ લખો જે બી આવતો હોય આગળ. વિકાસશીલ દેશોમાં દેશ પર વિદેશી દેવું વધે છે. વિકાસશીલ દેશમાં દેશ પર વિદેશી દેવું વધે છે. દેશ કે લોકો કારણ આપી સમજાવો. કારણ આપી સમજાવો. કારણ આપવાનું છે પહેલું કે વિકાસશીલ દેશમાં દેશ પર વિદેશી દેવું કેમ વધે? કહો મને. જે કહેશે એને 10 પોઈન્ટ આપીશ. તો એમ પેલા કોઈ કામ મારવો પડશે. ફેંક પસ્તીવાળું લાગુ બે. ચલો પ્રેમ બોલશે પેલા ભાઈ. કેમ? એટલે સર કે વિદેશી દેશો જે બધા ને સર એ બધા વિકસિત થઈ ગયા એટલે એ લોકોમાં વધારે આમ સારી ટેકનોલોજી ને એ બધું હોય ને એટલે આપણો જે દેશ વિકાસશીલ દેશ છે તે તેની કોપી મારે ને ત્યાંથી બધી વસ્તુઓ મંગાવે છે એટલે એનું દેવું વધી રહ્યું. ઠીક છે, 50% સાચું છે. સંજય બોલશે. સર વિકાસશીલ દેશોમાં ભાઈ લાઈન સાચી છે, એ તરફ તું ગયો પણ ત્યાં પહોંચ્યો નહીં એમ. સર વિકાસશીલ દેશોમાં ભારતમાં હોસ્પિટલો, રોડ, રસ્તા એ બધું થોડું કમ એટલે એ બનાવવા માટે હે ને સર વિકસિત દેશો જોડેથી લોન લે સર તેથી તેનું દેવું વધે. તું બી એવું જ કરજો. પ્રેમ જો બોલ ભાઈ. આને વિકાસશીલ દેશોમાં કાચી ધાતુઓનો બગીચાનો પરફેક્ટ, નિવાસો એકદમ પરફેક્ટ પોઈન્ટ પકડ્યા આને. તેમાં વિદેશી લોકોથી ઔદ્યોગિક ને બધું એ તો છે ભાઈ. કેમ દેવું વધે ભાઈ? કેમ કે આયાત શું કરે ભાઈ? એનો નિકાસ શું કરે? વિકાસશીલ દેશો નિકાસ શું કરે? કૃષિ હા, પેદાશો, પછી બગીચા પે પેદાશો અને કાચી ધાતુઓ. એના ભાવ કેવા હોય છે? અને આયાત શું કરે? ઔદ્યોગિક પેદાશો અને એના ભાવ કેવા હોય? તો પૈસા જાય વધારે, આવે ઓછા, તો શું થશે ભાઈ? દેવું વધશે સર. તમારા ઘરે કમાવાવાળા પૈસા ઓછા આવે અને ખર્ચા વધારે હોય તો શું થાય તમારી ઉપર? દેવું થાય ભાઈ, લોન લેવી પડે. હા, એકદમ પરફેક્ટ પોઈન્ટ પકડ્યો ભાઈ આને. તો આને મળી જાય છે 10 પોઈન્ટ. તો મોહિતે +10 કરીને થઈ ગયા એના 52 અને નંબર 1 બની ગયો. તો સંજય છે 45 ઉપર, પ્રેમ છે 49 ઉપર, મોહિત છે 52 નંબર 1 અને મારો છેલ્લો નંબર રોહિત, જે લેક્ચર પેલા ના મજા ના આવી મને તારીખ લેક્ચરમાં. માઇનસ કરું? ચલો ભાઈ લખો હવે. ચલો એવું
લખો મોકા મળશે, બહુ બધા મોકા મળશે, મને કંઈ એક ઝટકામાં તો 10 વધી જશે. લખો ભાઈ, વિકાસશીલ દેશો મુખ્યત્વે ખેત પેદાશો, સાચી વાત છે, 5 તો મૂકવા જોઈએ નહીં 10માંથી. બે જણા સારું બોલે તો 5 તો મૂકવા જોઈએ. તો 54 અને આને 50. પહેલા આંગળી ઊંચી કરવી પડે ને. બે જણા બોલ્યા હતા સારું કહેવાય. આ તો ભાઈ ઝટકામાં ભાઈ નંબર 1 થઈ જાય. આ કોઈ મહેનત કરીને કેટલું બોલ્યા નહીં યાર. લખો ભાઈ, નંબર 1, વિકાસશીલ દેશો મુખ્યત્વે ખેત પેદાશો અલ્પવિરામ બગીચા પેદાશો અને કાચી ધાતુઓની નિકાસ કરે છે. હું બાકી એકદમ પિન પોઈન્ટ બોલ્યો, પરફેક્ટ એકદમ. અને કાચી ધાતુઓની નિકાસ કરે છે. બીજો મુદ્દો, આ નિકાસી વસ્તુઓની માંગ લખજો. આ વસ્તુઓની માંગ ઓછી હોય છે. આ નિકાસી વસ્તુની માંગ ઓછી હોય છે. પછી શું આવે? અને ભાવ નીચા હોય છે. તેમજ તેના ભાવ નીચા હોય છે. અને પરિણામે શું થાય ભાઈ? દેશમાં દેવું વધે. કમાણી ઓછી થાય છે. કમાણી ઓછી થાય ઓછી થાય છે. છે. તો માઇનસ કરો છો. અને પરિણામે નિકાસની કમાણી ઓછી થાય છે. ભાવ ઓછા એટલે દેવું થઈ જાય. અને પરિણામે નિકાસની કમાણી ઓછી થાય છે. નંબર 3, વિકાસશીલ દેશો મુખ્યત્વે ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની આયાત કરે છે. વિકાસશીલ દેશો મુખ્યત્વે ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની આયાત કરે છે. નવો મુદ્દો, આ વસ્તુઓની કિંમત કેવી હોય? આ વસ્તુની કિંમત વધારે હોય છે. આ દેશોની કિંમત કેવી હોય ભાઈ? વધારે હોય છે. આ વસ્તુની કિંમત વધારે. પરિણામે તેમની પરિણામે તેમની ખરીદીનો ખર્ચ વધે છે. છેલ્લે આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે આવક કરતાં ખર્ચ વધુ હોવાથી દેશ પર વિદેશી દેવું વધે છે. ઓકે, આજે 5 માર્કનું કર્યું આપણે. બંને ક્વેશ્ચન કેવા હતા ભાઈ? આગળના કંઈ નવું તો શીખવું પડે ને ભાઈ, એમને થઈ જવાય. આવી જાઓ ભાઈ, કંઈ નવું શીખીએ આજે. કઈ બુકમાં આવશો? એક જ મિનિટ કહી દઉં તમને. હવે બુક નંબર આવી 4 માર્કની બુકમાં આવી જાઓ. 4 માર્કની બુકમાં આવી જાઓ. લખો, ભારતીય અર્થકારણના
ભારતીય અર્થકારણના માળખાનો પરિચય આપો. માળખાનો. ભારતીય અર્થકારણના માળખાનો પરિચય આપો. ભારતીય અર્થકારણના માળખાનો પરિચય આપો. લખો ભાઈ. સમજીએ એક એક મુદ્દો લખતા જઈએ અને સમજતા જઈશું. નંબર 1 લખો ભાઈ. ભારતના અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિઓ કે વ્યવસાયોને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. વહેંચવામાં આવે છે. શું કરવામાં આવે છે ભાઈ? વહેંચવામાં. 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. ચલો કહો. નંબર 1 પ્રાથમિક ક્ષેત્ર. નંબર 1 ભાઈ આપણા ટેન્શનવાળા ભાઈ લખતા આવડે ને? ટેન્શન ના કરતો ભાઈ. પ્રાથમિક ક્ષેત્ર. નંબર 2 માધ્યમિક ક્ષેત્ર. તો એ તો પૂછું શું બોલે એમ બસ સ્કૂલ જેવું બોલે. પ્રાથમિક હોય માધ્યમિક ના હોય ભાઈ. કહું એમ કોલેજ. શું વાત છે ભાઈ? કોલેજ ક્ષેત્ર. ના મારો ભાઈ સેવા ક્ષેત્ર. ઓકે કોલેજ ક્ષેત્ર. પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર, બીજું છે માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. 3 લાઈનમાં લખ્યું અલગ અલગ કેવું? એક લાઈનમાં લખ્યું? આમાં જેવા ઘટિયા પર્સન બહુ બધા છે અહીંયા ભરેલા. એક લાઈનમાં લખે છે. અક્ષર ગંદા છે જોડે આવું લખો એટલે ગંદુ લખાય. ચલો લખો. 9 મુદ્દો લખો. આર્થિક પ્રવૃત્તિના આ વિભાગોને વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિના વિભાગોને વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. વ્યવસાયિક માળખું બહુ કિંમતી છે. એની વ્યાખ્યા પૂછાઈ શકે છે. પછી લખાઈ છે એક માર્કમાં. ત્યાં અંડરલાઈન કરી દો. આને અંડરલાઈન કરી દો. વ્યવસાયિક માળખું. ચલો હવે હેડિંગ આપી દો. હવે 3 સમજવાનું છે. પ્રાથમિક ક્ષેત્ર શું એ સમજશું આપણે. માધ્યમિક શું છે અને સેવા 3 સમજવાનું છે 4 માર્કના ક્વેશ્ચનમાં આપણે. આપી દો હેડિંગ. હવે પ્રાથમિક ક્ષેત્ર. હેડિંગનું થોડું અલગ બતાવજો ભાઈ. હેડિંગ આપી દો. પ્રાથમિક ક્ષેત્ર. ક્ષેત્ર લખતા આવડે ને ભાઈ? ક્ષેત્ર આમ આવે. આમાં ટેન્શનવાળા ભાઈ નહીં આવડતું હોય. પ્રાથમિક ક્ષેત્ર. ચલો એમાં લખો હવે 9 મુદ્દો ભાઈને. ભારતીય અર્થતંત્રના પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી અલ્પવિરામ પશુપાલન. ભાઈ એમાં ટેન્શનવાળા ભાઈ. ખેતી પશુપાલન અલ્પવિરામ પશુ સંવર્ધન વ પછી રેફ. ટેન્શનવાળા ભાઈ. પશુ સંવર્ધન તેમજ મરઘા બતકા. આ મરઘા આપણા સંજય કામ મરઘા બતકા ગમે ને તને? મરઘા બતકા ભાઈ ડેશ કે બતકા ઉછેર. મરઘા બતકા ઉછેર અલ્પવિરામ જંગલો
જંગલો અલ્પવિરામ કાચી ધાતુઓની નિકાસ ના કાચી ધાતુઓનું ખોદકામ નિકાસ નહીં કાચી ધાતુઓનું ખોદકામ કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે વગેરે ક્ષેત્રનો સમાવેશ થાય છે હવે જો 3 ક્ષેત્ર કીધા છે આપણે ભારતીય અર્થતંત્રના માળખામાં 3 ક્ષેત્ર છે કે પ્રાથમિક છે માધ્યમિક છે અને ત્રીજું છે સેવા ક્ષેત્ર પ્રાથમિકમાં કોણ કોણ આવે પ્રાથમિક એટલે શું ખબર છે જે એકદમ બેઝિક ના કહેવાય કે જેનાથી બધાનું ઘર ચાલતું હોય આપણું ઘરમાં જો શું જરૂરી છે એકદમ ખાવું જરૂરી છે ને આપણે કમાઈએ કેમ છે ભાઈ ખાવા માટે તો ખાવા પર આધાર શેનો હોવો જોઈએ ભાઈ ખેતી પશુપાલન શેના માટે ભાઈ દૂધ ગાયના દૂધ મળે ગાય છે બકરા છે એ બધાનું પાલન પોષણ કરીને શું મળે આપણને દૂધ મળે છે પછી શું પશુ સંવર્ધન એટલે ગાયોને થોડી સંવર્ધન એટલે એને ગાયોને સાચવી રાખવી એવી રીતે ઘોડા છે હાથી છે ઊંટ છે એ બધા શું થાય ભાઈ પશુ સંવર્ધન થાય મરઘા બતકા ઉછેર એટલે શું થાય ભાઈ જે લોકો માંસ ખાતા હોય માંસાહારી હોય એ લોકો શું ખાય મરઘા અને બતકા એનું માંસ ખાતા હોય તો એ લોકોનું છે તો મરઘા બતકા ઉછેર અને પછી શું કાચી ધાતુઓનું ખોદકામ કાચી ધાતુનું ખોદકામ શું મળે આપણને તો આપણે એ બધું કોલસો મળી આવે જે બળતણ તરીકે ઉપયોગી છે ખનિજ તેલ કુદરતી ગેસ એ બધું કેમ ઉપયોગમાં આવે ભાઈ ખોરાક તો મળે એને બનાવવું બી પડે ને ભાઈ એવું કોણે કીધું ભાઈ કે ખેતરમાં લાવીને આપણે ખાવા લાગશું ડાયરેક્ટ ખેતરમાં લાવીને રીંગણ ખાવા લાગશું આપણે નહીં રીંગણને પકાવવું બી પડે ગાજર વાજર જેવી બટાકા ડાયરેક્ટ બટાકા ખાય કોઈ શું થાય ભાઈ વાસ મારે ભાઈ હા તે ડાયરેક્ટ ના ખવાય એમાં શું કરવું પડે કે આપણે એને બનાવવું પડે તેમાં શું જોઈએ ભાઈ કાચી ધાતુનું ખોદકામ કરીને કાઢવી પડે ભાઈ ત્યારે જઈને પેલું ગેસ નીકળે અને એનું પકાવીએ તો આ બધી કેવી બાબત થઈ ગઈ બધી પ્રાથમિક બાબત પ્રાથમિક એટલે જીવન જરૂરી માટે બહુ જરૂરી છે એમ તો પહેલું લેવલ શું આવે પ્રાથમિક પછી શું આવે માધ્યમિક અને પછી શું આવે સેવા પ્રાથમિક એવું છે કે ના વગર જીવી જ ના શકીએ પ્રાથમિક વગર શું એ મળે તો જ જીવશું ભાઈ આપણે કોઈ માણસ પ્રાથમિક જરૂરિયાતો મળશે ને એને તો જ જીવી શકશે સમજો છો ને કેમ ભાઈ ખોરાક વગર જીવી શકાય ભાઈ ના જીવે માધ્યમિક કેવું છે કે મળે તોય ઠીક ના મળે તોય ઠીક 50-50 મળે તો સારું ના મળે તો ઠીક ચાલે અને સેવા તો કેવું છે કે ના મળે તો કોઈ વાંધો નહીં અને મળે તો મજા એવું છે ના મળે તો કંઈ વાંધો ના આવે પણ મળે તો મજા માધ્યમિક કેવું છે મળે તોય ઠીક ના મળે તો ઠીક પ્રાથમિક કેવું છે મળવું જ જોઈએ એમ ના મળે તો આપણે મરી જ જઈએ તો જોઈએ માધ્યમિક શું છે એ જોઈએ આપણે કે કેવું એ શું છે એવું કે મળે તોય ઠીક ના મળે તોય ઠીક જોઈએ ચલો લગભગ હેડિંગ આપી દો માધ્યમિક ક્ષેત્ર લખો ભારતીય અર્થતંત્રના નો હેડિંગમાં એને લખજો ભારતીય અર્થતંત્રના માધ્યમિક ક્ષેત્રમાં નાના મોટા યંત્રો અલ્પવિરામ બાંધકામ વીજળી અલ્પવિરામ ગેસ અલ્પવિરામ પાણીનો પુરવઠો વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે નવો મુદ્દો લખજો એમાં એરો મારીને આમાં જ છે જેમાં ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીનું ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે જેમાં ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે
ઠીક છે. શું આવ્યું આમાં ભાઈ? શું કહેતું મેં આમાં કે માધ્યમિક ક્ષેત્રમાં શું આવે? એક તો નાના મોટા યંત્રો. નાના મોટા યંત્રો કોના માટે ભાઈ? જે લોકો કારખાના બનાવતા હોય એ લોકો માટે. તો હવે કોઈ કારખાનું એવું હોય કે ખુરશી બનાવતું હોય તો આપણને ખુરશી મળે કે ના મળે? ના હોય તો નીચે બેસી જઈશું. એટલું જરૂરી નથી. મળે તોય ઠીક, ના મળે તોય ઠીક. પછી શું આવ્યું? બાંધકામ એટલે આપણા મોટા મોટા ઘર. આપણે નાના ઘરમાં રહી શકીએ, મોટામાં રહી શકીએ, જેવું મળે એ પ્રમાણે આપણે રહી શકીએ. તો એ વસ્તુ એવી છે કે એ ના મળે તો એવું મરી ના જવાય, એવું નથી. મળે તો સારું, ના મળે તો કોઈ વાંધો નહીં. પછી શું છે? વીજળી વગર જીવતા હતા લોકો ભાઈ પહેલાં જમાનામાં. વીજળી આવી એટલે આપણને ઘણું બધું સુવિધા મળી. પણ ના હોય તો મરી જવાય. વીજળી ના હોય તો ચાલે. ગેસ ના હોય શું કરીએ આપણે? ચૂલો કરતા હતા ભાઈ. પાણીનો પુરવઠો ભાઈ ઘરે નહોતું આવતું પાણી તો શું કરતા આપણે? ભરવા જતા નદીઓમાં. આ બધી વસ્તુ કેવી છે ભાઈ? સિસ્ટમ આવી, ટેકનોલોજી વિકસી એટલે આપણે ઘર સુધી પહોંચે છે બધું. ના હોય તો બી ચાલે. 50-50 જેવું કહેવાય. સેવા ક્ષેત્ર એવું છે કે ના હોય તો કંઈક ફરક નહીં પડતો, હોય તો મજા. જોઈએ શું આવે છે. લખો ભાઈ સેવા ક્ષેત્ર. લખો ભારતીય અર્થતંત્રના સેવા ક્ષેત્રમાં વેપાર અલ્પવિરામ વાહન વ્યવહાર અલ્પવિરામ સંદેશા વ્યવહાર શિક્ષણ આરોગ્ય બેન્કિંગ વીમો ખબર? વીમો શું હોય? વીમો ખબર? ભરણ બતાવશે. ભાઈ વીમો શેના માટે હોય કે આપણે ઇન કેસ આપણી ડેથ થઈ જાય ને જેટલાનો વીમો ઉતારે આપણા ફેમિલીવાળાને મળે. જેમ કે આપણે 1000 રૂપિયા ભરતા હોઈએ આપણે જ્યાં જન્મીએ ને ત્યાં સુધી ભરવાના. અને અગર આપણે વચ્ચે ક્યાંય મરી જઈએ, એમ કે 40 વર્ષે આપણે ઓફ થઈએ કંઈ બી કારણ, તો આપણી ફેમિલી કેટલા મળે? કારણ કે કરોડ રૂપિયાનો વીમો હોય તો કરોડ રૂપિયા આપણી ફેમિલીને મળે. 10 લાખનો વીમો 10 લાખ મળે એમ. આપણા પછી આપણી ફેમિલી માટે સારું, એના માટે વીમો કહેવાય એને એમ. આપણી ફેમિલી માટે હોય વીમો અલ્પવિરામ મનોરંજન વગેરે પ્રવૃત્તિઓનો સેવા ક્ષેત્રમાં સમાવેશ થાય છે. વગેરે પ્રવૃત્તિઓનો શેમાં થાય ભાઈ? સેવા ક્ષેત્રમાં સમાવેશ થાય છે. શું આવ્યું ભાઈ આમાં? સ્ટાર્ટિંગમાં આવ્યું શું આવ્યું? વેપાર એટલે શું ભાઈ? જે વેપાર ના કરીએ આપણે, વેપાર કરવા જઈએ, કાપડનો વેપાર થાય, અનાજનો વેપાર થાય, બધા વેપારના શું થતું હતું ભાઈ? વેપારમાં શું હોય કે પૈસાની આપ લે થાય, વસ્તુ આપો પૈસા મળે. તો પહેલાના જમાનામાં શું હતું? પહેલાના જમાનામાં વસ્તુ કોઈ ઘી વેચવા થાય આમાં શું મળે ભાઈ? દૂધ મળે. કોઈ ગાય વેચવા શું ભેંસ મળે. એવું બધું ભાઈ વેપાર થાય થતું હતું. શું આવ્યું? વાહન વ્યવહાર. આજે ભાઈ ગાડી આવી, ગાડી વગર ના હોય તો આપણે ના ચાલીએ કે ના જઈએ? પહોંચી શકીએ ને ભાઈ. ગાડીઓ આવી તો મળે તો મજા, ના મળે તો કોઈ વાંધો નહીં. સંદેશા વ્યવહાર. મોબાઈલ આવ્યા, મોબાઈલનો જ્યારે નહોતું, મોબાઈલ ના શું મરી જવાય? નહીં તો કોઈ વાંધો નહીં, મળે તો મજા મોબાઈલ હોય તો. પછી શિક્ષણ તમને ખબર જ છે ભાઈ. પહેલાં ગુરુજીના આશ્રમમાં ભણવા જતા, હવે તો ભાઈ મસ્ત એસી ક્લાસ. આરોગ્ય, હોસ્પિટલો મોટી. બેન્કિંગ, વીમો, મનોરંજન એટલે થિયેટરમાં મૂવી જોવા જાઓ. ત્યાં જમાનામાં શું હતા ભાઈ? ઘરે બેઠા શું કરતા? નાટકો જોવા જતા બધા નહીં? ગામના ભવાઈ જોતા. હવે ભવાઈ નહીં જોતા, ભવાઈ ડાયરેક્ટ આપણે થિયેટરમાં જઈને. તો આ બધું કેવું છે? સેવા ક્ષેત્ર કેવું છે? એકદમ મનોરંજનવાળું, જોરદાર એકદમ. કે મળે તો બહુ મજા, ના મળે તો કંઈ વાંધો નહીં, એવું બધું. આ પ્રમાણે શું થયું ભાઈ? 3 ભાગમાં આપણે શું કર્યું? ડિવાઈડ કર્યા કે પ્રાથમિક બહુ જરૂરી છે, માધ્યમિક એટલે જરૂર બી છે, નહીં જરૂર તો બી 50-50 છે. અને સેવા ક્ષેત્ર કેવું છે કે કંઈ વાંધો નહીં, ના મળે તો પણ મળે તો ભાઈ મજા. હવે લખી દો આગળ એક મુદ્દો. હવે છેલ્લો મુદ્દો લખો જે આખો અલગ છે આનાથી. લખ્યો સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં
પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. પ્રાથમિક ક્ષેત્રનું શું હોય ભાઈ? પ્રભુત્વ હોય છે. પ્રભુત્વ એનો મતલબ શું થાય ભાઈ? કે મોટા ભાગે લોકો શું કામ કરતા હોય ભાઈ? પ્રાથમિક એટલે વિકાસશીલ દેશ એટલે કયો ભાઈ? કયો દેશ વિકાસશીલ છે? ભારત. તો આપણામાં કેવું છે? પ્રાથમિક ક્ષેત્રમાં ચલો મોટે ભાગે જે બી ધંધા બતાવ્યા છે આપણા દેશમાં બહુ થાય છે. ખેતી, પશુપાલન, પશુ સંવર્ધન, એ બધા છે મરઘા બતકાવું છે. તો બધા આપણા દેશમાં મોટે ભાગે 60% લોકો શું કરે છે? આવા કાર્ય કરે. તો શું કીધું? સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. એમાં ને એમાં લખજો હવે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. શું કીધું ભાઈ? એવું જોઈએ ને મોટે ભાગે લોકો કામ કરશે તો રાષ્ટ્રીય આવકમાં કોનો આવશે ભાઈ? આવક છે નહીં હશે, પ્રાથમિક ક્ષેત્રની હશે. તો શું કીધું? રોજગારીમાં રાષ્ટ્રીય આવકમાં રોજગારી મોટે ભાગે એ લોકો કરતા હશે અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. નવો મુદ્દો લખો. પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટતું જાય છે. અને માધ્યમિક અને સેવા ક્ષેત્રનું મહત્વ વધતું જાય છે. અને માધ્યમિક તેમજ સેવા ક્ષેત્રનું મહત્વ વધતું જાય છે. ઠીક છે. શું કીધું આમાં જો? હવે જેમ જેમ આર્થિક વિકાસ કરીએ, આર્થિક વિકાસ કોને કહેવાય? કે આપણે જે પ્રાથમિક ક્ષેત્રની છે જે ખેતી વેતીમાં હવે જો એવું થયું ને મોટાભાગના ગામના લોકો કેમ છે અહીંયા શહેરમાં કામ કરવા આવે છે? એમને ખબર છે કે ખેતીમાં એટલું મળવાનું નથી, પણ શહેરમાં શું હશે ભાઈ? ઉદ્યોગો મોટા મોટા હશે. કે મોબાઈલને બનાવવાની કંપનીઓ ક્યાં હશે? ગામડામાં થાય નહીં. ગાડી બનાવવાની કંપની ગામડામાં હોય નહીં. ક્યાં હશે? બધી શહેરોમાં. તો જે 60% લોકો જે મજૂરો ગામડામાં કામ કરતા હતા, હવે એ જ લોકો અહીંયા મોબાઈલ અને ગાડીઓ બનાવવા આવી જશે તો આપણે દેશ શું થશે ભાઈ? ખેતી કરતા ક્યાં જશે ભાઈ? ખેતીમાં 60માંથી હવે શું થશે? 50% લોકો ખેતી કરશે, 50% લોકો શું કરશે ભાઈ? મોબાઈલ અને ગાડીઓ બનાવશે. આપણે દેશ શું હશે ભાઈ? મોબાઈલ અને ગાડીઓ બનાવશે તો શું થાય ભાઈ? પ્રાથમિક ક્ષેત્રમાંથી કેવું થાય? ઘટતું જશે. અને માધ્યમિક અને સેવા ક્ષેત્રમાં શું હશે? આપણું પ્રમાણ વધતું જશે. ગામડાનો કોઈ ડૉક્ટર હશે, ગામડામાં કોઈ ખેડૂત હશે, એ પોતાના છોકરાને શું બનાવશે ભાઈ? ડૉક્ટર બનાવશે. શું કહે ભાઈ? શહેરમાં જઈને ડૉક્ટર બન. અને ડૉક્ટરનું કોઈ દવાખાનું ખોલે તો શું થાય ભાઈ? પ્રાથમિકનું ઘટી ગયું અને શું વધી ગયું ભાઈ? માધ્યમિકનું વધી ગયું. કેમ કે હોસ્પિટલ દવાખાના એમાં જ આવે, માધ્યમિક અને સેવા ક્ષેત્રમાં જ આવે. તો શું થયું ભાઈ? જેમ જેમ આર્થિક વિકાસ થાય એમ શું થાય ભાઈ? કે પ્રાથમિકનું ઘટતું જશે અને માધ્યમિક અને સેવાનું વધતું જશે. તો આ મુદ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લા 4 મુદ્દા આખો 4 માર્કનો બને છે. કાલે પૂછવાનો જ છે. આગળ મોડે કરજો. આજે બહુ તમે વિકેટ પડી આજે બહુ બધાની. આજનો નંબર બની રહ્યો પ્રેમ. નંબર 2 એ મોહિત આવી ગયો, એક ઝટકામાં જાદુ થઈ ગયું. નંબર 3 પર આપણો સંજય અને નંબર 4 પર રોહિત. એના માઇનસ થવાના છે આજે. કોઈ વાંધો નહીં. ચલો કાલે મળીએ છીએ ટેસ્ટમાં. મસ્ત કરજો એકદમ. 25 માર્કની ટેસ્ટ છે કાલે. પેપર સ્કીમ બધું કાલે જ કહી દઈશ. અને કાલે પછી આગળ વધશું. એક મોટો સવાલ બીજો છે કે ઉત્પાદનના સાધનો કયા છે? ઉત્પાદનના સાધનો આપણે જોઈશું કે ઉત્પાદન થાય કેવી રીતે, કઈ વસ્તુથી ઉત્પાદન થાય છે. ઉત્પાદન એટલે વસ્તુઓ છે, ખુરશી છે, ટેબલ છે, બન્યું કેવી રીતે એમ. એનામાં એક છે પાર્ટ, એ જોઈશું આપણે. તો કાલે મળીએ છીએ. જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ બાય.